કચ્છ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો માહોલ છવાયો હતો। ભુજ શહેર સાથે રવાપર, નખત્રાણા, અબડાસા, મુન્દ્રા તાલુકો, ભુજપુર, માંડવી તાલુકો અને રતનાલ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા સાથે પવન ફૂંકાયો હતો। કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ વરસાદે લોકોમાં આશ્ચર્ય પેદા કર્યું હતું। ખાસ કરીને રાત્રિ દરમિયાન ભારે પવન સાથે શરૂ થયેલો વરસાદ બપોરના ભાગે પણ વરસી પડ્યો હતો। ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનો વિષય બન્યો છે। ખેડૂતોને પાકમાં નુકસાન થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે। ઊભા પાકને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ રીતે કચ્છમાં અચાનક વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક લાવ્યું હતું।